જૂનાગઢ રુદ્રેશ જાગીરના આશ્રમમાં મહંતમ ઇન્દ્ર ભારતીય બાપુના વિરોધ અને વિવાદમાં પત્રિકા વાયરલ થઈ છે. પત્રિકામાં બાપુના સંસારી જીવનમાં પત્ની અને 2 પુત્રીઓનો હોવાનું ગંભીર દાવો કરવામાં આવ્યા છે. જે સાથે જ આશ્રમનું વહીવટી સંબંધીને સોંપવામાં અને અનૈતિક કામો થતા હોવાનો આક્ષેપ કરાયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફેમસ કીર્તિ પટેલ પણ બાપુના અંગત જીવનનો પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી. જે શિવરાત્રીના મેળા દરમિયાન જે મુરગી કુંડ પાસે થયેલા વિવાદ બાદ હવે પત્રિકાએ આગામી ઘી હોમવાનું અને થયેલા વિવાદનું કરાયું છે હોવાનું આવ્યું છે. હાલ વાયરલ પત્રિકાની અનેક તર્ક અને વહેતા થયા છે. જે વિવાદોને કીર્તિ પટેલ સાધુ સંતોની લાગણી દુભાવવા અને તેને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. પ્રભાસના પાટણ નિરાલી ખોડિયાર આશ્રમમાં મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધી છે. આ અગાઉના જે મુરગી કુંડ સ્નાન સમયે મહિલા પિયા સહકર્ષણ બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. મળતી માહિતી પીઆઈને મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગેરવર્તણૂક બદલ ફરિયાદ નોંધાઈ છે. જે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જે વિડીયો કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે દેખાઈ રહ્યા છે. જૂના અખાડા સાધુ સંતોને તેને વિડીયો બનાવી જેમાંથી નમો નારાયણ અને હર હર મહાદેવના નાદ લગાવી રહી છે. ત્યારબાદ કીર્તિ પટેલ સામે ફાટેલા નીકળેલા સાધુ સંતોનો રોષ ફોલશે તેમાં એક વિડીયો સામે આવતા ઘટના હાલ ગુજરાતમાં ચર્ચામાં બની છે. કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક સ્ટોરીમાં મૂકી ઇન્દિરા ભારતીય બાપુ છેલ્લા ફેંકી તેને લાઈવ સેશન બાપુ કચ્છથી મુંબઈ સુધીના તમામ કચ્છા ચીઠા પુરાવા સાથે જાહેર કરવા વિવાદને પગલે સોશિયલ મીડિયા પર લાગે ગરમ જોવા મળ્યો છે. જે રવિવારના સમયે ભગવા વસ્ત્રો કીર્તિ પટેલ પહેરીને ભવનાથ પહોંચી જૂનાગઢ શિવરાત્રી મેળામાં છેલ્લા દિવસે રવિવારી સાથે વસ્ત્રોને પીધી કટે પહોંચીને આ દ્રશ્યોમાં જે આવેલા મુરગીકુંડમાં સાધુ સહી સ્નાન પોષે વિવાદ છેડાવ હતો. જ્યાં વાયરલ વિડીયો કીર્તિ સાધુઓના વચ્ચે મુરગીકુંડના નદી લગાવી હર હર મહાદેવનો નાદ અને જોવા મળતી તંત્રને ધ્યાન આપવા તરત જ કીર્તિ ત્યાંથી દૂર કરવામાં આવી હતી.